મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાન એટલે કે સાયન્સના ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણની પાઠની વચ્ચે આવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને ધોરણ 10માં તમે મિત્રો અભ્યાસ કરી રહ્યા છો તો સંપૂર્ણ તમામ આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને અત્યારે જ તમને મિત્રો સબસ્ક્રાઇબ કરવા માટે અમારી નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇકનું બટન દબાવી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. પાના નંબર 6 ની અંદર આ પ્રકારનું એક બોક્સ આપેલું છે અને એની અંદર વિદ્યાર્થી મિત્રો 3 જેટલા પ્રશ્નો પૂછેલા છે. સૌથી પહેલો પ્રશ્ન જોઈશું. મેગ્નેશિયમને પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે શુદ્ધ કરવામાં આવે છે? હવે આપણે તેનું કારણ મેળવીશું. મેગ્નેશિયમ એ Na એટલે કે સોડિયમ અને Ca એટલે કે કેલ્શિયમ જેવી સક્રિય ધાતુ છે. હવામાં તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઉપરલા પડ ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO નું સ્તર બનાવે છે. કેવી રીતે બનાવીએ છીએ સૂત્રની મદદથી જાણીશું. તો Mg+O2 એટલે કે ઓક્સિજન સાથે હવા મળે છે તો ઇટ્સ ગીવ 2MgO. આ સ્તર ઘણું સ્થાયી હોવાથી તે ધાતુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા અટકાવે છે. પ્રક્રિયા માટે મેગ્નેશિયમને પટ્ટીને ઉપયોગમાં લેતા પહેલા તેને કાચ કાગળથી ઘસવામાં આવે છે, જેથી આ ઉપરનું જે પડ છે નીકળી જાય છે અને ધાતુ ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે તે આપણે કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું. નીચે દર્શાવેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત સમીકરણ લખો. હાઇડ્રોજન છે તો H2 છે, ક્લોરીન છે તો Cl2 છે. ઇટ્સ ગીવ હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે આવશે 2HCl. બેરિયમ ક્લોરાઇડ છે તો આવશે મિત્રો 3BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ છે તો આવશે Al2 કૌંસમાં આવશે SO4 3. ઇટ્સ ગીવ બેરિયમ સલ્ફેટ છે તો આવશે 3BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે આવશે 2AlCl3. મિત્રો સોડિયમ છે તો આવશે 2Na પ્લસ પાણી છે તો આવશે 2H2O. ઇટ્સ ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો આવશે 2NaOH પ્લસ હાઇડ્રોજન એટલે આવશે H2. પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતની સમતુલિત રાસાયણિક સમીકરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, પાણીમાં બનાવેલું બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ મળે છે. તો આપણે લખીશું અહીં મિત્રો BaCl2 AQ પ્લસ Na2SO4 AQ. ઇટ્સ ગીવ BaSO4S પ્લસ 2NaCl AQ. બીજું આપણને અહીં આપ્યું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ પાણીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી બનાવે છે. તો આપણે લખીશું NaOH AQ પ્લસ HCl AQ. ઇટ્સ ગીવ 2NaCl AQ પ્લસ H2OL. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 6 ના પ્રશ્નોના સોલ્યુશન બાદ આપણે સીધા પહોંચી જઈશું પાના નંબર 10 ઉપર અને ત્યાં પણ આપણને આ પ્રકારના જે 2 પ્રશ્નો છે તે આપેલા છે તેનું સોલ્યુશન આપણે મેળવીશું. પદાર્થ Xની દ્રાવણ એ ધોળવા એટલે કે વ્હાઇટ વોશિંગ કરવા માટે વપરાય છે. તો પદાર્થ Xનું નામ આપો અને તેનું સૂત્ર લખો. તો પદાર્થ X એ શું છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ છે અને તેનું સૂત્ર CaO છે. ઉપરના પ્રશ્નોમાં જેનું નામ દર્શાવ્યું છે તેવા પદાર્થ Xની પાણી સાથે પ્રક્રિયા લખો. તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે એટલે કે CaO પ્લસ H2O. ઇટ્સ ગીવ Ca કૌંસમાં લખીશું OH2. પ્રશ્ન નંબર 2 પ્રવૃત્તિ 1.7માં એક કસનાળીની અંદર એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનાળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો સાથી છે. આ વાયુનું નામ દર્શાવો. તો પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. પાણીનું અણુસૂત્ર શું છે? તો H2O છે. એમાં 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજન છે. તેથી છૂટા પડતા વાયુઓની અંદર હાઇડ્રોજન વાયુનું પ્રમાણ એ ઓક્સિજન વાયુના પ્રમાણ કરતાં કેવું હોઈ શકે છે મિત્રો? બમણું હોઈ શકે છે. પેજ નંબર 10 ના પ્રશ્નોના સોલ્યુશન બાદ સીધા આપણે પાના નંબર 13 ઉપર પહોંચીશું અને તેના 3 પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પહેલો પ્રશ્ન છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ
શા માટે બદલાય છે? તો જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે લોખંડની સ્ક્રિયતા એ કોપર ત્રાંબાની સ્ક્રિયતા કરતાં વધુ હોવાથી લોખંડ એ કોપર સલ્ફેટના કોપરને વિસ્થાપિત કરે છે અને ફેરસ સલ્ફેટ બને છે. ફેરસ સલ્ફેટનો રંગ મિત્રો લીલો હોવાથી દ્રાવણનો રંગ જે છે એ રંગ બદલાય છે. હવે આપણે તેનું સૂત્ર લખીશું CuSO4 એટલે કે બ્લુ રંગ પ્લસ Fe ઇટ્સ ગીવ FeSO4 પ્લસ Cu એટલે કે કયો રંગ આપશે? તો મિત્રો લીલો રંગ આપે છે. આગળ જોઈશું પ્રવૃત્તિ 1.10 દર્શાવ્યા સિવાયની કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. તો સોડિયમ કાર્બોનેટ જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. તો અહીંયા આવશે Na2SO3 પ્લસ CaCl2 ઇટ્સ ગીવ CaCO3 પ્લસ 2 NaCl. વિદ્યાર્થી મિત્રો, અહીં સોડિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ક્લોરાઇડ આયનોની અદલા બદલી કરીને બે નવા સંયોજનો બનાવે છે. તેથી આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. નીચે દર્શાવેલા પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે 4NaS પ્લસ O2G ઇટ્સ ગીવ 2Na2OS. એટલે કે પ્રક્રિયામાં સોડિયમ ઓક્સિજન મેળવે છે, તેથી સોડિયમનું ઓક્સિડેશન થાય છે તેમજ ઓક્સિજનનું રિડક્શન પણ વિદ્યાર્થી મિત્રો થાય છે. બીજો પ્રશ્ન છે આપણનો CuOS પ્લસ H2G ઇટ્સ ગીવ CuS પ્લસ H2OL. તો પ્રક્રિયાની અંદર Cuની અંદર રિડક્શન થાય છે તેમજ હાઇડ્રોજન એટલે કે H2નું પાણી H2Oની અંદર ઓક્સિડેશન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે પાઠના પ્રશ્નોના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી જો અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ખાસ ભૂલશો નહીં.